કેટલી મહેનત કરી, કેટલા લોશન અને ક્રીમ વાપર્યા, પણ કોઈ ફરક નથી પડતો. આ ગરમીમાં તો બધું જ બેકાર છે. ઓ બાપ રે, સુરતની ગરમી પણ બસ તોબા. શું તડકો છે બહાર. અત્યારે આવી ગરમીમાં સ્કિન ઉપર વધારે ઇફેક્ટ પડતો હોય તેવું લાગે છે. કોઈ પણ એજ હોય, પરંતુ અત્યારે એવું ફાસ્ટ ફૂડ આપણે ખાઈ રહ્યા છીએ કે જેનાથી આપણે સ્કિન ઉપર જરૂર ઇફેક્ટ પડે છે. પહેલાંના જમાનામાં દાદી નાની હતા તે આ રીતે નહીં, પરંતુ ઘરેલું ઉપાયથી જ તેમની સ્કિન ગ્લો કરતા હતા. તો આજે એવા એ જ દાદી નાનીની આપણે નુસ્ખો અપનાવવાનો છે. 100% રામબાણ નુસ્ખો છે અને તમે જરૂરથી તેને ટ્રાય કરશો. ડલનેસ અથવા તો ડાર્ક સર્કલ, કોઈ પણ નાના મોટા ડાઘ હોય તેને 100% દૂર થવાના જ છે. તો વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી જોજો. અને હા, ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હો ને તો પ્લીઝ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. ચલો લેટ્સ સ્ટાર્ટ. તો ફ્રેન્ડ્સ, આ ફેસ પેક બનાવવા માટે મેં રસોડાની વસ્તુઓનો જ ઉપયોગ કર્યો છે. જે વસ્તુનો મેં ઉપયોગ કરું છું તે તમે જરૂરથી ગૂગલ કરજો. તેમાં 100% તમને રિઝલ્ટ પણ દેખાશે. સૌ પ્રથમ તો આપણે કાચો બટાકો લઈશું. કાચા બટાકામાં કુદરતી બ્લીચિંગનો ગુણ હોય છે કે જે ડાઘ ધબ્બાને હળવા કરી નાખે છે અને ધીરે તેને મટાડી પણ દે છે. બીજું છે કે ડાર્ક સર્કલ માટે ખૂબ જ મદદરૂપ થાય છે. આંખ નીચે લગતા આવી થોડી ઠંડક પણ આપે છે અને ડાર્ક સર્કલને પણ આછા કરી દેશે. સ્કિન બ્રાઇટનેસ કરે છે. જેમ આપણે આ રીતે બટાકાનું જે રસ છે આપણે લગાવીએ છીએ તો તેને ગ્લો પણ અને તાજગી પણ આપે છે. ઓઇલી સ્કિન માટે તો ખૂબ જ સારું છે અને તેને દૂર પણ કરે છે ઓઇલ. તો ઘણા બધા એવા ઉપાયો છે કે તમે ગૂગલ કરશો તો તમને ઘણી બધી ખબર પડી જશે કે ઘરનો એક કાચો બટાકો આપણી સ્કિન કેટલી હેલ્ધી બનાવે છે. તો કાચા બટાકાને છોડીને આપણે તેનો રસ કાઢવાનો છે. તો આવી રીતે છીણી દઈશું અને છીણ કરીને તેનો રસ આવી રીતે કાઢી લેવાનો છે. જુઓ, રસ કાઢ્યા બાદ તમારે જે આ કાચા બટાકાના જે આવી રીતે શું હોય છે આપણે સ્લાઇડ કરી હોય તો, અથવા તો આ રીતે એનો પલ્પ વધ્યો હોય તો પલ્પને પણ તમે ફેસ ઉપર એઝ એ ફેસ પેક તરીકે પણ તમે લગાવી શકો છો અને મસાજ કરીને ધોઈ પણ શકો છો. તો અહીં મેં ગ્રેટ નથી કર્યું. અહીં મેં મિક્સર ગ્રાઇન્ડરમાં જ એનો પલ્પ કાઢી લીધો છે ને પલ્પ કાઢીને તેનો રસ આવી રીતે અલગથી કાઢી લીધો છે. તો આના છોતરા પણ ફેંકવાના નથી. બટાકાના છોતરાની સ્લાઇસ ઉપર જે તમે થોડું દૂધ મૂકીને અથવા તો દૂધ તમે આવી રીતે લગાવીને પણ ફેસ ઉપર તમે મસાજ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, ઘણા બધા ફાયદા છે. હવે આ રસને આપણે સાઈડમાં કરીશું. હવે આગળનું આપણે વસ્તુ લઈશું ચોખા. ચોખાના તો ઘણા બધા ફાયદા છે. તમે જોયું જ હશે કે કોરિયનમાં ચોખાનું જ પાણી વપરાતું હોય છે. તો ચોખાનું જે પાણી છે ચહેરાને શું હોય છે નેચરલી ગ્લો આપે છે અને તેનું ટેનિંગ પણ દૂર કરે છે, ઓઇલને કંટ્રોલ કરે છે અને પોર્સ ટાઈટ કરે છે. જેનો ઉપર પોર્સ થઈ ગયા હોય ને તેને પણ ટાઈટ કરે છે. ટાઈટ થાય એટલે સ્કિન એકદમ ફેર થઈ જાય અને એન્ટી એજિંગનું પણ અસર કરે છે. જો ચોખાનું પાણી તમે લગાવશો અથવા તો ચોખાને તમે રાંધીને પણ તેનો પલ્પ બનાવીને લગાવશો તો ધીમે શું હોય છે તમારી જે 1-2 લાઇન્સ તમારે આવતી હોય તે પણ દૂર થઈ જશે. તો ચોખાના તો ઘણા બધા ફાયદા છે. તેના માટે સ્પેશિયલ વિડીયો પણ બની શકે છે. તો આ રીતે મેં શું કર્યું છે, ચોખાનો જે લોટ આવે છે તે મેં બહારથી રેડીમેડ મળે છે, પરંતુ હું લેતી નથી, ઘરે જ બનાવી દઉં છું. તો આ રીતે ચોખાને મેં શું આવે છે કપડાથી લૂછી દીધા છે. ત્યાં તો ચોખા સાફ કરી દીધા છે અને કોરા ચોખા લીધા છે. જે આપણે ઓઇલથી આપણે એના ઉપર ગ્રીસ કરીએ છીએ તે ચોખા નથી લીધા, કોરા ચોખા મેં લીધા છે. અને આ ચોખા કોઈ બજારના નથી, ઘરના જ ડાંગરના જ ચોખા છે, જેથી કરીને તેના ઉપરની કોઈ પોલિશની પરત નથી. ચોખાની અંદર જે આપણને અંદર ગુણ મળેલો છે આ ચોખામાં મને મળી શકશે, ખાવામાં પણ અને સ્કિનમાં પણ. લૂછીને હવે આ ચોખાને હું મિક્સર જારમાં સરસ મજાનો ફાઇન પાવડર બનાવી દઈશ. જો પાવડર ન બનતો હોય તો આ રીતે ઘણીની મદદથી ચાળી દેવાનો છે. તો આપણે જેટલો પાવડર જોઈતો હોય એટલો ચોખાનો આપણે લોટ મળી જશે. આ રીતે કરશો તો વધારે સારું રહેશે. અથવા તો ઘરઘંટીમાં તમે ચોખા પણ દળી શકો છો. હવે તમે બટાકાના રસમાં થોડું અડધું લીંબુનો રસ પણ તમે નીચોઈ શકો છો, જેથી કરીને શું હોય છે કે જે બટાકાનું આપણે જે રસ કાઢ્યો છે તે બ્લેક પણ ન પડે અને લીંબુ એ આપણી સ્કિનને સાફ કરે છે, એટલે કે ગ્લો આપે છે. હવે આગળ લઈશું કાચું દૂધ. કાચું દૂધ તો આપણે ફેસ ઉપર તમે એમને પણ તમે લગાવશો ને તો પણ તમારામાં જે સ્કિન છે એમાં ફરક દેખાશે.
તે કાચું દૂધ છે એ ચહેરાને ધૂળ મેલ હોય ને તેને સાફ કરે છે, એટલે ક્લિન્ઝરનો ઉપયોગ કરે છે. અને મોઇશ્ચરાઇઝર રાખે છે, જેની સ્કિન એકદમ શું હોય છે, રૂખી સૂકી હોય ને તો એને મોઇશ્ચર પણ કરે છે. તેને ડેડ સ્કિન હોય આપણા સ્કિન ઉપર ઝીણી ઝીણી, જે આપણને દેખાતી પણ ન હોય તે પણ દૂર કરે છે. અને કાચું દૂધનો તે ઘણી રીતે એનો ઉપયોગથી આપણે શું હોય છે તેનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે એડ કરીશું ગુલાબજળ. ગુલાબજળ એ પહેલાં તો આપણને એની સુગંધ એટલી આપણે આંખને અને આપણા શ્વાસને અને આપણા મનને એટલી ઠંડક આપે છે. ગુલાબજળ પહેલે તો શું હોય છે, આપણી સ્કિનને ઠંડક આપે છે. ઠંડક આપેલી સ્કિન ઉપર ઓટોમેટિક આ સ્કિનને રિપેર કરતું થઈ જાય છે. અને જો હોઈ શકે તો ગુલાબની પાંદડી ઘરે હોય તો તેને આવી રીતે ક્રશ કરીને એડ કરી દેવાની છે. ઉનાળામાં તો ગુલાબજળ અને ગુલાબની પાંદડી ખૂબ જ આપણને ઠંડક આપે છે, શરીરને પણ ઠંડક આપે છે અને સ્કિનને પણ ઠંડક આપે છે. આ રીતે બધું મિક્સ કરતા જવાનું છે. અને આપણે આમાં જે ચોખાનો પાવડર આપણે બનાવ્યો હતો તે 2 થી 3 ચમચી હું એડ કરી દઉં છું. લમ્સ ન પડે તે રીતે મિક્સ કરતું જવાનું છે અને નાખતું જવાનું છે. હવે મેઇન વસ્તુ આવે છે એ મુળેઠી પાવડર. હા ફ્રેન્ડ્સ, મુળેઠી પાવડર એ આપણા શરીરની અંદર તો રિપેર કરે જ છે, પરંતુ સ્કિનને પણ બ્રાઇટ કરે છે, ડાઘને થોડા હલકા કરીને દૂર કરે છે. તો મુળેઠીનું જો લાકડું તમારે મળે તો પણ તેને ચાળી શકો છો, તેનું દાંતણ કરી શકો છો, તો તે ગળાને અને શરદીને દૂર કરે છે. તો મુળેઠી પાવડર જુઓ આ રીતે 2 થી 3 ચમચી હું એડ કરી દઈશ. હવે જે આ મિશ્રણ બનાવ્યું છે તેનો તમે સાબુ પણ બનાવી શકો છો, એઝ એ ફેસ પેક તરીકે પણ તમે ઉપયોગ કરી શકો છો. તો મારી પાસે સાબુ બેઝ નથી તો હું સાબુ નથી બનાવતી. જો સાબુ બેઝ તમારી પાસે હોય તો તમે આ જ મિશ્રણ તમારે બેઝને ઓગાળીને તમારે મિક્સ કરીને સાબુ ઠરાવી દેવાનો છે. આટલું જ કામ કરવાનું છે. પરંતુ અહીં હું આઈસ ક્યુબ બનાવું છું, કેમ કે ઉનાળામાં ફેસ પેક આવી રીતે બનાવીને લગાવવા કરતાં આઈસ ક્યુબ તમે આવી રીતે બનાવીને લગાવશો તો સ્કિન માટે વધારે સારું રહેશે. એમ પણ તમે પાણીના પણ આઈસ ક્યુબ બનાવીને સ્કિન પર મસાજ કરી શકો છો. તો રોજ રોજ આ ફેસ પેક બનાવવાની ઝંઝટથી આ રીતે તમે એક આઈસ ટ્રે હોય અથવા તો કોઈ નાની વાટકી હોય અથવા તો મારી જેમ જો આ રીતે મોલ્ડ હોય તો ફેસને આપણે કમ્પ્લીટલી માપનું આવી જાય તે રીતે ક્યુબ બનાવી દેવાના છે. અને આ ક્યુબ આપણે સ્ટોર પણ કરી શકીએ છીએ. એ ઝીપ-લોક બેગ હોય તેની અંદર પણ સ્ટોર કરી શકો છો. તો આખો ઉનાળો ચાલી શકે છે. અને તમે 1 અઠવાડિયા સુધી તમે શું આનો ઉપયોગ કરશો તો 100% તમને જાતે જ દેખાવ ચાલુ થઈ જશે કે સ્કિન ઉપર કેટલો બધો ફરક પડી ગયો છે. તો આઈસ ક્યુબ થઈ ગયા બાદ હવે આપણે ફેસ ઉપર આ રીતે ફેસ પેક જેમ લગાવીએ છીએ તેમ આપણે મસાજ કરવાનું છે. જો આઈસ ક્યુબનું આપણે આ રીતે તમે લગાવીશું ને તો શું હોય છે કે જે આપણે ઓપન પોઝ છે એ સંકોચાઈ જશે અને સ્કિન એકદમ લીસી બની જશે. તો આ રીતે લગાવીને થોડું સૂકવવા દેવાનું છે. તો સુકાવીને પછી તેને ધોઈ નાખવાનું છે. તો ધોયા બાદ હું બતાવું છું કે મારો ફેસ કેટલો ગ્લો કરે છે અને કેટલો સરસ લાગે છે. અને આ જે ફેસ પેક બનાવ્યો છે તે નાના બાળકો યુઝ કરી શકે છે, વૃદ્ધ માણસો પણ યુઝ કરી શકે છે. આમાં કોઈ સાઈડ ઇફેક્ટ નથી. અને જુઓ ચહેરો કેટલો ગ્લો કરે છે. તો આ રીતે તમે કરી શકો છો. અથવા તો તેનો સાબુ બનાવીને પણ તેને બોડી વોશ અથવા તો ફેસ વોશ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આ ઘરેલા નુસ્ખા આપણે બનાવીએ અથવા તો એનો અપનાવીએ તો આપણને કોઈ સાઈડ ઇફેક્ટ થતો નથી. ધીરે ધીરે આપણને જરૂર રિઝલ્ટ મળે છે. જેટલો આપણે આયુર્વેદિકનો ઉપયોગ કરીશું એટલું જ સારું અને સરળ રિઝલ્ટ મળશે. અને તમે જ્યારે પણ આ ફેસ પેક બનાવીને યુઝ કરો અને રિઝલ્ટ મારી સાથે જરૂરથી શેર કરજો, કમેન્ટ જરૂરથી કરજો.